એટલે પ્રાથમિક શાળાના શિક્ષક આપણે એમ કહી શકીએ કે એક એવા માળી છે જે ખરેખર જે બાળક નામનો છોડ છે એનો સાચો ઉછેર કરી શકે છે, એને સાચી દિશા આપી શકે છે. આપના મતે વર્ગ વ્યવસ્થામાં જે અત્યારે ક્લાસરૂમ પદ્ધતિ છે એના બદલે આપણે જે પરંપરાગત પદ્ધતિ હતી જેમાં પર્યાવરણની સાથે બેસીને વિદ્યાર્થીઓ ભણી શકે એ પ્રણાલી જો અમલમાં આવે તો એ વિશે આપનું શું માનવું છે? રાઇટ ટુ એજ્યુકેશન 2020 અંતર્ગત જોઈએ તો હવે એવું જ આવી ગયું છે કે ફક્ત તમે 4 દિવાલો જ નહીં પણ વર્ગખંડની બહાર બાળકને કેવી એક્ટિવિટી કરાવો. નદી કાંઠાનો જો કોઈ પાઠ આવતો હોય તો જે વિસ્તારની અંદર શાળાની બાજુમાં નદીનો કાંઠો હોય તો બાળકોને ત્યાં પણ લઈ જવું જોઈએ, કારણ કે એ પ્રકૃતિની સાથે ઘણું બધું શીખે છે. તો કાંઠા વિસ્તારના પક્ષીઓ કેવા હોય છે, કાંઠા વિસ્તારમાં વૃક્ષો કેવા થાય છે, કાંઠા વિસ્તારના લોકો જે છે એના રીત રિવાજો, એનો પહેરવેશ કેવો છે, તેની બોલી કેવી છે, એ જોઈએ તો વિસ્તાર પ્રમાણે અલગ અલગ જોવા મળતું હોય છે. તો બાળકને ફક્ત 4 દિવાલો જ નહીં પણ 4 દિવાલો સિવાય પણ તમે મેદાનમાં છે, આ વૃક્ષ નીચે છે, કોઈ એવી સ્થાનિક સંસ્થાઓ હોય તો તેની પણ મુલાકાત કરાવી શકો. બીજું એ કે આપણા જ ગામની અંદર, દરેક ગામની અંદર એવા તો વ્યવસાયકારો હોય જ કે એ વ્યવસાયકારોને ઘરે તમે લઈ જાઓ. માળીનું કામ કરતા હોય, કોઈ સુથારી કામ કરતા હોય, કોઈ લુહારી કામ કરતા હોય, કોઈ વાળંદનું કામ કરતા હોય, કોઈ દરજીનું કામ કરતા હોય, આવા વ્યક્તિઓ ગામમાં છે. તો એ વ્યક્તિઓને બાળક રૂબરૂ જ્યારે જોશે તો એ દ્રશ્ય અને શ્રાવ્ય બંને પ્રક્રિયા થાય છે. તો જ્યારે દ્રશ્ય અને શ્રાવ્ય બંને પ્રક્રિયા થાય છે ત્યારે બાળકને લાઈફ ટાઈમ સુધી યાદ રહેતું હોય છે. લોંગ ટાઈમ સુધી બાળકને એ વસ્તુ યાદ રહે છે. અને કોઈ પણ સમયની અંદર એ પ્રશ્ન પૂછવામાં આવે તો બાળક પરીક્ષાની અંદર પણ તે બાળક લખી શકે છે કે ભાઈ આ વિસ્તારની અંદર મને મારા ટીચર લઈ ગયા હતા તો મને આ પક્ષી કે પ્રાણીની વાત કરી હતી. તો બાળકને દાખલા તરીકે તમને પ્રશ્ન પૂછે કે તમે તમારા માતા પિતા છે તમને બાળપણની અંદર કોઈ પ્રવાસની મુલાકાતે લઈ ગયા હોય, કોઈ મેળામાં લઈ ગયા હોય, તો તમને જ્યારે અભ્યાસક્રમની અંદર આવે મેળો તો એ મેળામાં પાઠ્યપુસ્તક થી યાદ નથી રહેતું, પણ તમે બાળપણમાં મેળોમાં ગયેલા છો, અહીંયા આનંદ લીધેલો છે, એ તમને દ્રશ્ય તરત દેખાય છે. તો બાળકમાં પણ એવું છે કે દ્રશ્ય અને શ્રાવ્ય બંને વસ્તુ ઝડપથી યાદ રહે છે. એટલે 4 દિવાલો જ વચ્ચે નહીં પણ બાળકને મુક્ત મને, મુક્ત વાતાવરણમાં અને વ્યવસાયકારોથી લઈ અને પ્રકૃતિ સાથેનું શિક્ષણ આપવા માટેનો આગ્રહ રાખવો જોઈએ. સાચી વાત છે. એક પ્રશ્ન સાથે કનેક્ટ કરીને હું પૂછવા માંગીશ કે શહેરના વિદ્યાર્થીઓ હોય અને ત્યાં ખરેખર એ લોકો પર્યાવરણના સંપર્કમાં એટલા કનેક્ટેડ નથી, જેને આપણે કહી શકીએ કે કોન્ક્રીટના જંગલો વચ્ચે ભણે છે, તો એ લોકો માટે શું પર્યાય હોઈ શકે? જોઈએ આપણે શહેરી વિસ્તાર ને ગ્રામ્ય વિસ્તાર બંનેની અંદર જોઈએ તો એ બંને બાળકો ખૂબ જ અલગ હોય છે. જ્યારે શહેરી વિસ્તારની અંદર જેટલું તમે ભણાવો છો એટલું વસ્તુ તે બાળક યાદ રાખે છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારની અંદર એને કોઈ એવા શબ્દ પૂછો તે બાળકને ખબર જ હોય છે. તળપદા જે શબ્દનો વારંવાર ઉપયોગ થતો હોય. શહેરી વિસ્તારમાં કેટલાક બાળકો એવા છે કે જેને એવું પણ કહેવામાં આવે કે ભાઈ ચણા જે છે એ કઈ રીતે થાય છે, તો જે બાળકે જોયેલું નથી તો એમ કે એ તો મોટા ઝાડ ઉપર આવે છે, પણ એ ગ્રામ્ય વિસ્તારના બાળકને તમે પૂછો તો એ કે છોડમાં આવે. મગફળીનું કીધું હોય ઉદાહરણ આપો તો મગફળીની અંદર. તો આવી વસ્તુ બાળક દ્રશ્ય સાથે જોવે છે. જ્યારે શહેરી વિસ્તારની અંદર આપણે શું કરવું પડે છે કે એને પ્રોજેક્ટર દ્વારા બતાવવું પડે છે. જો એનો ઉપયોગ ન થતો હોય તો બાળકને ફક્ત એને વિચારે છે કે એ શું હશે વસ્તુ, પણ એટલા માટે જ કહે છે કે જે વિસ્તારની અંદર, શહેરી વિસ્તારની અંદર તમે ખેતરની મુલાકાત નથી કરાવી શકતા તો તમે ટીવી કે પ્રોજેક્ટ, અને એ પણ ન હોય તો તમારી પાસે સોશિયલ મીડિયા તરીકે મોબાઈલ તો હોય છે, તો બાળકને એમાં બતાવો તો પણ ખ્યાલ આવે કે ગ્રામ્ય નું જીવન કેવું હોય છે, કેવા પાકો કઈ રીતે ખેતીમાંથી આપણી સુધી કઈ રીતે આવે છે. ઘણી વખત જોઈએ તો બાળકને ક્યાંક એવા પણ પ્રશ્ન પૂછીએ તો એવું થતું હોય કે બાળકે નાનું છે અને જોયેલી જ વસ્તુ નથી, તો એને પ્રશ્ન પૂછવામાં આવે સ્કૂલમાં ટીચર તરીકે કે ભાઈ તમારી ઘરે દૂધ આવે છે, દૂધ ક્યાંથી આવે છે? તો બાળક એમ જ કે ડેરીએથી આવે છે. એને એ પણ નથી ખબર કે ગાય, ઘેટા, બકરા પ્રાણીઓ જે છે એ દૂધ આપે છે, કે જેના દ્વારા એ પ્રોસેસ થઈ અને ક્યાં સુધી જાય છે ને પછી ડેરી આવે છે, પછી આપણી ઘરે આવે છે. અને જ્યારે ગામડાનું બાળક હોય તો તરત બોલશે કે ગાય દૂધ આપે છે, બકરી આપે છે, ઘેટા. તો એટલો બધો
જમીન આસમાનનો ફેર થતો. ક્યારે? હમ, પણ જો બાળકને એને દ્રશ્ય અને શ્રાવ્ય તરીકે બતાવેલું ન હોય ત્યારે. હમ, હમ. પણ જો વારંવાર બાળકને બતાવવામાં આવે અને કહેવામાં આવે તો શહેરી વિસ્તારનું બાળક પણ બોલે જ છે કે હમ. ગાય છે એ દૂધ આપે આપે છે, છે. ડેરી દૂધ આપતી એ પ્રેઝન્ટેશન નથી. સ્કિલ્સના માધ્યમથી આપણે ભણાવીશું. જણાય છે.